દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની પ્રકૃતિ અનુસાર દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લાભ અને નુકસાન આપતો હોય છે. જ્યારે ગ્રહ છે પૃથ્વીની નજીક આવી જતો હોય છે ત્યારે આપણને ગ્રહ વક્રી હોય એવું લાગતું હોય, પરંતુ દર્શક મિત્રો, જ્યારે કોઈ ગ્રહ છે એ સૂર્યની નજીક જાય, જ્યારે સૂર્યની સમીપમાં જવા લાગે ત્યારે અતિચારી બની જતો હોય છે. અને અતિચારી કોઈ પણ ગ્રહ બનતો હોય છે ત્યારે જીવનની અંદર ઘણા બધા લાભ, ઘણી બધું નુકસાન પણ થતું હોય છે. પોતાની નિયત જે સ્પીડ છે, સ્પીડ કરતાં વધારે પડતી સ્પીડ એની અંદર આવી જાય તો સમજી લેવાનું કે ગ્રહ ક્યાંક ને ક્યાંક અતિચારી થઈ રહ્યો છે. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુરુ ગ્રહ ઘણા બધા વર્ષો પછી પોતે 8 વર્ષ સુધી અતિચારી રહેવાનો છે. એવું નથી કે 8 વર્ષ પછી અતિચારીમાંથી વળી પછી પાછા નોર્મલ સ્થિતિની અંદર આવશે. વળી પાછા એના પછી થોડો સમય પછી પાછા ગુરુગ્રહ છે 8 વર્ષ માટે પાછા અતિચારી થવાના છે. એટલે દર્શક મિત્રો, અતિચારી ગુરુ જ્યારે થતો હોય છે ત્યારે ઘણા બધા લાભ, ઘણું બધું નુકસાન થતું હોય છે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું, પરંતુ દર્શક મિત્રો, એ પહેલાં આજની ચર્ચા આપણી થવાની છે ગુરુના નક્ષત્ર પરિવર્તનની. દર્શક મિત્રો, અત્યાર સુધી ગુરુ મહારાજ રોહિણી નક્ષત્રની અંદર બિરાજમાન હતા. 27 નક્ષત્ર છે: અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા. આવી રીતે 27 નક્ષત્ર છે. એમાં રોહિણી નક્ષત્રની અંદર અત્યાર સુધી ગુરુ મહારાજ બિરાજમાન હતા અને એ રોહિણી નક્ષત્રની અંદરથી નીકળી અને મૃગશીર્ષ નક્ષત્રની અંદર ગઈકાલે એટલે કે 10 તારીખે પોતે પરિવર્તિત થયા છે. તો આ રોહિણીની અંદરથી મૃગશીર્ષ નક્ષત્રની અંદર ગુરુ મહારાજનું ફળ તમારા જીવન ઉપર કેવું પડશે, કઈ રાશિના જાતકોને અપાવશે લાભ, કઈ રાશિના જાતકોને અપાવશે સમસ્યા, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગુરુ ગ્રહની, કે જે ગુરુ મહારાજ રોહિણી નક્ષત્રની અંદરથી નીકળી અને મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ કરી ગયા છે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ પોતે એક રાશિની અંદર 13 મહિના સુધી રહેતા હોય છે. આ ગુરુ મહારાજ દરેક વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ અસર કરતા હોય છે. 27 નક્ષત્રની અંદર પરિવર્તિત થવાની અંદર મિનિમમ 12 થી 13 વર્ષ જેટલો સમય ગુરુગ્રહને લાગતો હોય છે. હવે દર્શક મિત્રો, આ ગુરુગ્રહ 10 એપ્રિલ 2025ના રોજ આ ગુરુ મહારાજ પોતે રોહિણી નક્ષત્રની અંદરથી નીકળી, જે સાંજે 7:51 એટલે કે ગઈકાલે સાંજે 7:51 ગુરુ મહારાજ પોતે રોહિણી નક્ષત્રની અંદરથી નીકળ્યા અને મૃગશીર્ષ નક્ષત્રની અંદર એનો પ્રવેશ થઈ ચૂક્યો છે. દર્શક મિત્રો, મૃગશીર્ષ નક્ષત્ર, મૃગ એટલે કે હરણ, હરણ અને શીર્ષ એટલે કે એનું મુખ. દર્શક મિત્રો, એવું કહેવાય કે હરણના મોઢાવાળું, જેનું ખાસ કરીને ચંડ કહેવાય, હરણના મુખવાળું છે. હરણ છે એ શું કરે? અલગ અલગ જગ્યાએ, બધી જગ્યાએ પોતે જોતું રહેતું હોય. પોતે ક્યાંક ને ક્યાંક પોતાના તરફ આવનારો ખતરો છે, સમસ્યા છે, એને તરત પોતે પારખી લે છે અને એના દ્વારા જીવનની અંદર પોતે કાર્યને સિદ્ધ પણ કરી શકે છે. દર્શક મિત્રો, હરણ ના મુખવાળું નક્ષત્ર, કે જેના નક્ષત્રાધિપતિ એવું કહેવાય છે કે આ મૃગશીર્ષ નક્ષત્ર છે ધન સમૃદ્ધિને આપનારું છે, જીવનની અંદર અનેક પ્રકારના લાભો આપનારું છે, આપણા જીવનની અંદર અનેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરનારું છે. દર્શક મિત્રો, મૃગશીર્ષ નક્ષત્ર, કારણ કે દરેક નક્ષત્ર, આ નક્ષત્રના અલગ અલગ સ્વામી હોય છે. ગુરુ મહારાજ આ નક્ષત્રની અંદર પ્રવેશ કરી ગયા છે તો આ નક્ષત્ર છે, આ નક્ષત્રના દેવતા ચંદ્ર છે અને આ નક્ષત્ર સ્વામી બને છે મંગળ મહારાજ. એટલે ક્યાંક ને ક્યાંક ગુરુગ્રહ મંગળના નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે તમારી કુંડલીની અંદર જે જગ્યાએ વૃષભ રાશિ બિરાજમાન હશે, કારણ કે મૃગશીર્ષ નક્ષત્ર 2 રાશિઓની અંદર આવે છે. અડધું નક્ષત્ર વૃષભ રાશિની અંદર આવે છે, અડધું નક્ષત્ર મિથુન રાશિની અંદર આવે છે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 15/5/2025 સુધી વૃષભ રાશિની અંદર મૃગશીર્ષ નક્ષત્ર ની અંદર આ ગુરુ મહારાજ રહેશે. 15/5/2025 પછી 13 જૂન 2025 સુધી મૃગશીર્ષ નક્ષત્ર અને મિથુન રાશિની અંદર આ ગુરુ મહારાજ રહેવાના છે, જેના કારણે દરેક રાશિના જાતકોને અલગ અલગ અસર થવાની છે. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ
એ ચર્ચામાં 12 રાશિના જાતકોને વૃષભ રાશિની અંદર મૃગશીર્ષ નક્ષત્રની અંદર કયા પરિણામો મળશે, એટલે કે 15/5/2025 સુધી તમને કેવા પરિણામો આપશે, કયા પ્રકારના લાભ, કયા પ્રકારના નુકસાન, કયા પ્રકારની સમસ્યા, કયા પ્રકારના કાર્યો તમારે સિદ્ધ કરવા જોઈએ, આ જ વિષય ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, ખાસ કરીને મંગળને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે અને જીવનની અંદર મેનેજમેન્ટનો કારક, ગ્રહણ શક્તિનો કારક, નેતૃત્વનો કારક એ ગુરુ મહારાજ છે. જ્યારે ગુરુ અને મંગળ આ બંનેનો લક્ષ્મી યોગ થતો હોય છે અને જ્યારે ચંદ્ર એનો સ્વામી છે તો ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ થતો હોય છે. એટલા માટે દર્શક મિત્રો, આ નક્ષત્રનું જે પરિણામ છે, આ પરિણામ એકંદરે શુભત્વને આપનારું છે. પરંતુ આપણે જોઈશું કે જે ગુરુ ગ્રહની વસ્તુઓ છે એ વસ્તુઓ આ સમયની અંદર મોંઘી થતી જણાશે. એટલે આપણે જોશું કે સોનાના ભાવ વધતા જણાશે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પીળી વસ્તુઓના ભાવમાં પણ વધારો થતો જણાશે. ગુરુ ગ્રહ શિક્ષાના પણ કારક છે, એટલે ક્યાંક ને ક્યાંક આ સમયગાળા દરમિયાન લોકોના શિક્ષણની અંદર અનેક વસ્તુઓ નવી ઉમેરાશે. ટેકનોલોજીના માધ્યમથી ક્યાંક ને ક્યાંક લોકો પોતાના જીવનની અંદર આગળ વધી શકશે અને શિક્ષણનું સ્તર એ અપ લેવલનું થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષણના સ્તરની અંદર પણ થોડીક મોંઘવારીનો માર લાગે એવા પણ ચાન્સીસ બની શકે છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક એવું જોવાય કે આ ગુરુ મહારાજના નક્ષત્રનું જે પરિવર્તન છે એ સકારાત્મક ઉર્જા લઈને આવેલું છે. જીવનની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર કેરિયર ઉપર, વ્યવસાય ઉપર, જ્ઞાન શક્તિ ઉપર, ગ્રહણ શક્તિ ઉપર, મેનેજમેન્ટ પાવર ઉપર, દાંપત્ય જીવન ઉપર, કારણ કે ગુરુ દાંપત્ય જીવનનો પણ કારક છે. એટલે દાંપત્ય જીવન ઉપર પણ ક્યાંક ને ક્યાંક આની શુભત્વ અને અશુભત્વની અસર આપણા જીવન ઉપર આપણને જોવા મળશે. દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર ગુરુ ગ્રહ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારી કુંડલી છે, આ કુંડલીની અંદર કઈ જગ્યાએ વૃષભ રાશિ બિરાજમાન છે, કઈ જગ્યાએ મૃગશીર્ષ નક્ષત્ર છે, એના આધાર ઉપર તમને પરિણામોની પ્રાપ્તિ થતી જણાશે. રોકાયેલા નાણાં આ સમયગાળા દરમિયાન તમને પરત ફરતા જણાય. એક્ઝામ્પલ તરીકે, તમારા 11મા સ્થાનની અંદર વૃષભ રાશિ હોય તો તમારા મિત્ર સર્કલ પાસે કે તમારા કોઈ ભાઈ બહેન પાસે તમારા નાણાં છે એ જો ફસાઈ ગયા હોય તો આ સમયગાળા દરમિયાન તમને રોકાયેલા નાણાં પરત મળી શકે. તમારા 10મા સ્થાનની અંદર વૃષભ રાશિ છે તો તમારા કર્મ ક્ષેત્રની અંદર, તમારા બિઝનેસની અંદર, ક્યાંય ને વ્યવસાયની અંદર, નોકરીની અંદર જો તમારા નાણાં ફસાઈ ગયા છે, જો તમારા નાણાં નીકળતા નથી તો અવશ્ય એ નાણાં ક્યાંક ને ક્યાંક તમને પરત પ્રાપ્ત થતા જણાય. એટલે ગુરુ મહારાજનો મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ તમારા જીવનની અંદર આવકનું પ્રમાણ વધારી શકે છે, જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરી શકે છે, જીવનની અંદર લાભો ઉત્તમ પ્રકારના પ્રાપ્ત કરાવી શકે છે. પરંતુ આ સમયગાળાની અંદર કોઈ પણ નિર્ણય લેવો હોય, સમજી વિચારીને નિર્ણય લેવો અત્યંત જરૂરી રહેશે. ઉતાવળીએ કરેલો નિર્ણય આપણા જીવનની અંદર પોઝિટિવિટી, ક્યાંક ને ક્યાંક ઉતાવળિયા નિર્ણયો આપણા જીવનની અંદર નેગેટિવ રિઝલ્ટ આપી શકે છે. દર્શક મિત્રો, ઘણી રાશિના જાતકોને આ ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન પોઝિટિવ અસર આપે છે, જ્યારે ઘણી રાશિના જાતકોને જે 12 રાશિ છે, 27 નક્ષત્ર છે, એમાં મૃગશીર્ષ નક્ષત્રનું જે પરિભ્રમણ છે એ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ કરાવતું જણાય છે. તમારી રાશિ ઉપર એની શું અસર થવાની છે? મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ ગુરુ મહારાજનું મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ કેવો લાભ આપશે કે કેવું નુકસાન કરાવશે? જો નુકસાન કરાવે છે તો તમારે કયા ઉપાયો કરવા જોઈએ, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પછી મિત્રો, જીવનની અંદર જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય, ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન થતું હોય, આપણે શું કરીએ છીએ? મેષથી લઈ અને મીન રાશિ 12 રાશિની અંદર કયો ગ્રહ કઈ રાશિની અંદર બિરાજમાન છે, આપણે આ વસ્તુ જોતા હોઈએ. એની સાથે સાથે દર્શક મિત્રો, એ ગ્રહ કયા નક્ષત્રનો છે, આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે જે નક્ષત્રનો કોઈ પણ ગ્રહ પડેલો હોય એ નક્ષત્રનું પરિણામ એના જીવનની અંદર સવિશેષ માત્રામાં મળતું હોય છે. એટલા માટે દર્શક મિત્રો, આ ગુરુનું નક્ષત્ર પરિવર્તન આપણા જીવન ઉપર કેવી અસર કરશે, કેવો લાભ અપાવશે, કેવું નુકસાન અપાવશે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. મિત્રો, 5 તત્વથી આપણું શરીર બનેલું છે. એવી જ રીતે 5 તત્વને બેલેન્સ રાખવા કુંડલીમાં પણ બહુ જરૂરી હોય, આપણા ઘરમાં પણ બહુ જરૂરી હોય અને આપણી બોડીમાં પણ બહુ જરૂરી હોય. જ્યારે કોઈ પણ તત્વ અનબેલેન્સ થાય છે ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર ચાલુ થાય છે અને એ સમયગાળા દરમિયાન આપણા ઘરમાં પણ નાના મોટા ચેન્જીસ થતા જાય છે. એટલે કે જ્યારે
જ્યારે ગ્રહોની ચાલ બદલતી હોય છે, એ ગ્રહોની ચાલ બદલે અને આપણને લાભ થાય કે નુકસાન થાય, ત્યારે આપણે આપણા ઘરમાં પણ નાના મોટા ચેન્જીસ કરતા હોઈએ છીએ, આપણી બોડીમાં પણ નાના મોટા ચેન્જીસ થતા હોય છે, અને એના લીધે આપણા જીવનની અંદર ઘણી વખત લાભ, ઘણી વખત નુકસાન થતું હોય છે. તો દર્શક મિત્રો, ગુરુ ગ્રહ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યા આપતો હોય છે, ત્યારે પેટને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. આપણા જીવનની અંદર બોડી વધવાનું પ્રમાણ એ ગુરુગ્રહના હિસાબે પણ ઉત્પન્ન થતું હોય છે. માટે જ્યારે પણ આવી સમસ્યાઓનું સર્જન થાય ત્યારે ગુરુના ઉપાયો કરવા બહુ જ જરૂરી છે. જેને લગ્ન થવામાં તકલીફ થતી હોય, ઘણા બહેનો, કારણ કે બહેનોનો ગુરુ તો મજબૂત હોવો જરૂરી છે, કારણ કે મેનેજમેન્ટનો કારક છે, નેતૃત્વનો કારક છે, ગ્રહણ શક્તિનો કારક છે. ઘરની અંદર બધાને બેલેન્સ રાખવા એ ગુરુનું કામ છે, અને એટલા માટે જેટલો લેડીઝનો ગુરુ પાવરફુલ હશે એટલો રિઝલ્ટ અને બેસ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને ગુરુ ગ્રહ પીળી વસ્તુનો પણ કારક ગણાય, અને એટલા માટે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે જે આ નક્ષત્ર પરિવર્તન થવા જઈ રહ્યું છે એની સાથે સાથે ગુરુ મહારાજ 15/5થી અતિચારી થવાના છે. અતિચારીનો મતલબ એવો થાય કે પોતાની નિયત સ્પીડ કરતાં વધારે પડતી સ્પીડની અંદર ચાલે. આપણે તડકાની અંદર જ્યારે ઉઘાડા પગે ચાલતા હોઈએ તો આપણે શું કરીએ? ઝડપથી ચાલવાનું ચાલુ કરીએ, કારણ કે તાપ લાગે છે. એવી જ રીતે ગુરુ જ્યારે સૂર્યની નજીક જતો હોય છે ત્યારે એ વધારે પડતી સ્પીડની અંદરથી પસાર થતો હોય છે, અને એટલા માટે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક એની જે સ્પીડ વધી જાય છે એ સ્પીડની નેગેટિવ અને પોઝિટિવ અસર પણ મળતી હોય છે. એટલે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે જે અત્યારે સોનાના ભાવ વધી રહ્યા છે, એ સોનાના ભાવની અંદર પણ હજી વધારો થાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વાત દર્શક મિત્રો આ જ સબ્જેક્ટ ઉપર કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જીવનની અંદર દરેક ગ્રહોનું વિશેષ મહત્વ હોય છે, અને આ ગ્રહો આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ લાભ પણ આપતા હોય છે, અને આપણા જીવનની અંદર સમસ્યાઓને દૂર પણ કરી શકતા હોય છે. જ્યારે આ નક્ષત્ર પરિવર્તન ગુરુ મહારાજનું થયું છે તો અવશ્ય ગુરુ એ વડીલોનો કારક છે. ગુરુ એ આપણાથી ઉંમરમાં જે વ્યક્તિ વડીલ હોય એનો કારક છે. એવા વ્યક્તિઓનું માન સન્માન જાળવશું તો અવશ્ય ગુરુ ગ્રહની પોઝિટિવ અસર આપણને મળી શકશે.